આજે ઇન્ડિયા ગઠબંધનની એક મહત્ત્વની બેઠક મળી હતી અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સની અંદર હમણાં થોડા સમય પહેલાં જ ઘણી બધી વાતો કરી। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીના 7 તબક્કાનું મતદાન આજે પૂરું થયું અને હવે 4 જૂને 543 બેઠક, એક બેઠક જીતી ગયા છે એટલે 542 બેઠકો માટે મતગણતરી 4 જૂને થવાની છે। એ પહેલાં આજે ઇન્ડિયા ગઠબંધનની એક મહત્ત્વની બેઠક મળી હતી અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સની અંદર હમણાં થોડા સમય પહેલાં જ ઘણી બધી વાતો કરી। એક તો 4 જૂને મતગણતરીના દિવસે કાર્યકરોએ શું ધ્યાનમાં રાખવું અને પોતે ઇન્ડિયા ગઠબંધન આ વખતની ચૂંટણીમાં કેટલી બેઠકોથી જીતશે એની પણ ખડગેએ વાત કરી છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર ફરીથી સત્તામાં નહીં આવે એના માટે લગભગ 27 જેટલા વિપક્ષોએ ભેગા થઈને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે અને આ વખતે ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ ઘણી બધી જગ્યાઓએ એમણે ચૂંટણી પણ લડી છે। આજે દિલ્હીની અંદર ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી, એની અંદર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, એ સિવાયના બીજા બધા જે કલ્પના સોરેન, આ બધા જે ઇન્ડિયા ગઠબંધનના મોટે ભાગના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠક પૂરી થયા પછી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં એમણે કીધું કે અમે 2.5 કલાક સુધી આજે મનોમંથન કર્યું છે અને ઘણી બધી બાબતો પર ચર્ચા કરી છે। ખાસ કરીને 4 જૂને જ્યારે મતગણતરી થવાની છે ત્યારે અમે અમારા કાર્યકરોને, અમારા કેડરોને ઘણી બધી સૂચનાઓ આપી છે। તમને ખ્યાલ હશે જ કે હમણાં થોડા દિવસો પહેલાં કપિલ સિબ્બલે પણ એક પ્રેસ કોન્ફરન્સની અંદર આવી જ માહિતી આપી હતી કે ઈવીએમની અંદર કોઈ છેડછાડ નહીં થાય એના માટે શું કરવું એનું એક ચેકલિસ્ટ કપિલ સિબ્બલે આપેલું હતું। તો મલ્લિકાર્જુન ખડગેએ પણ આ જ વાત કરી કે અમારા કાર્યકરોને અમે સૂચના આપેલી છે કે તમારે મતગણતરી કેન્દ્ર જ્યાં સુધી સર્ટિફિકેટ હાથમાં નહીં આવે ત્યાં સુધી તમારે છોડવાનું નથી। એ સિવાય પણ ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે કાર્યકરોને અને લોકોને પણ એ વાત સમજાવવાની કોશિશ કરી ખડગેએ કે બીજેપી આજે એક્ઝિટ પોલ ઉપર ચર્ચા કરશે અને એવા નેરેટિવ આપવાની કોશિશ કરશે તો એની સામે અમે જનતાને સત્ય બતાવવા માટે આવી રહ્યા છે અને આ સત્ય બતાવવા માટે જ અમે 2.5 કલાકની ચર્ચા પણ કરી। એમણે એમ કીધું કે અમારો જે એક સર્વે સામે આવ્યો છે એ જનતાનો સર્વે છે, જ્યારે સામે પક્ષવાળાનો જે સર્વે છે એ સરકારી સર્વે છે। અમે જનતા પાસેથી અને અમારા જે નેતાઓ પાસેથી જે ઇનપુટ મળ્યા છે એના આધારે એમ કહી શકીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધન આ વખતે બહુમત મેળવશે અને 295 કરતાં પણ વધારે બેઠકો મેળવશે એવો ખડગેએ દાવો કર્યો। ખડગેએ કીધું કે આ જનતાનો આ અમારો સર્વે નથી, આ જનતાનો સર્વે છે। અમે બધાને પૂછીને આ વિગત મેળવી છે અને હવે આની અંદર કોઈ બદલાવ થવાનો નથી। એટલે અમારો દાવો મજબૂત છે કે આ વખતે અમારી સરકાર બને છે અને 295 કરતાં વધારે બેઠકો અમે મેળવવાના છે। અમે સત્ય એટલા માટે બતાવવા માંગીએ છીએ કે ભાજપ સરકારી સર્વે કરે છે અને એમની પાસે જે આંકડા હોય એ બગાડી પણ શકે અને સુધારી પણ શકે અને એમના મીડિયાના કેટલાક ખાસ મિત્રો છે જે ચડી વગાડીને બધું બતાવતા હોય છે। બીજું ખડગેએ એક એ વાત કરી કે અમે આવતીકાલે ભારતના ચૂંટણી પંચ પાસે સમય માંગ્યો છે અને અમે ઇલેક્શન કમિશનને જઈને મળીને અમારી ફરિયાદો કરવાના છે। તો ચૂંટણી પહેલાં આ ઇન્ડિયા ગઠબંધનની એક મહત્ત્વની બેઠક હતી, કારણ કે ઇન્ડિયા ગઠબંધનને એવી શંકા છે કે ઈવીએમની અંદર કોઈ મોટી ગરબડ થઈ શકે, એટલે આ વખતે પહેલેથી જ
કાર્યકરોને અને કેડરોને તૈયાર કરવામાં આવે છે, તાલીમ આપવામાં આવી છે અને એમને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ। आज हमारी बैठक हुई, कम से कम 2.5 घंटे तक हमने बहुत से विषय पे चर्चा किए, खास करके चुनाव और चुनाव के वक्त क्या क्या कमजोरियां हो सकते हैं और क्या क्या कठिनाइयां आ सकते हैं, किस ढंग से उन चीज़ों को हम निभाना है और करेक्शन कर लेना है और हमारे कार्यकर्ताओं को जो इंस्ट्रक्शन देना है, तो उसके बारे में आज हम डिटेल चर्चा करके काउंटिंग के दिन जो हमको केयर लेना चाहिए, और हमारे कार्यकर्ता अब बहुत से गठबंधन पार्टी के नेता लोग पहले ही वो तय करके अपने केडर को बहुत से बार बोले हैं, लेकिन फिर भी हम एज ए प्रिकॉशन आज सब मिलके सबको एक इशारा देना था कि हम किस ढंग से इस आते चुनाव के दिन लड़ना चाहिए और बोलना चाहिए। ये चीज़ पे हमने चर्चा की। दूसरा, हमारा जो गठबंधन का जो एक निर्णय ये है कि हम जो आज बीजेपी और उनके साथी लोग खास करके एग्जिट पोल पे बहुत वो लोग चर्चा करेंगे, और इसीलिए लोगों में कंफ्यूजन नहीं होना और वो जो नैरेटिव देने की कोशिश कर रहे हैं उसको हमने सच्चाई इस देश के लोगों को बताना चाहते हैं। इंडिया गठबंधन कम से कम 295 सीटें प्लस 295 से ज़्यादा आएंगे, कम तो नहीं आएंगे। ये हमने आकलन किया कि सभी हमारे नेताओं से पूछने के बाद ये एक आंकड़ा हमारे पास मिला है, और इस आंकड़े में कोई बदलाव नहीं है। ये एक जनता की सर्वे है, हमारा सर्वे नहीं है। जो जनता ने सीधा हमारे को कहा है और हमारे नेताओं को जो इन्फॉर्मेशन दिया है, ये इन्फॉर्मेशन पहुंचाया है, उस आधार पर ये हमने आज आप लोगों को बता रहे हैं। सरकारी सर्वे तो होते हैं क्योंकि उनके पास बहुत से आंकड़े बनाने का, बिगाड़ने का ये पहले से भी है, और उनके चंद जो मीडिया के दोस्त हैं उसको हाई फाई करके वो भी लोग बताते हैं। इसीलिए हम आपको सत्य बताना, रियलिटी बताना, जनता का क्या मन है, जनता जो कहती है वो हम आपके सामने रख रहे हैं। और पूरे ऑल पार्टीज का एक दूसरा भी एक इंस्ट्रक्शन है कि हर केडर को इसके बारे में बताना, सिर्फ इसके लिए नहीं, जो पहले मैंने कहा इलेक्शन में किस ढंग से आखिरी तक बैठना, सी फॉर्म लेना और दूसरे जो फॉर्मेलिटीज़ है वो कंप्लीट होने तक कोई काउंटिंग हॉल से बाहर नहीं निकलना चाहिए टिल ही गेट्स सर्टिफिकेट। ये हमारे जो भी इंस्ट्रक्शंस थे हमने दिए हैं और सभी लोग एक मत से इसको स्वीकार किए हैं। इसलिए मैं आपका धन्यवाद करता हूं, क्योंकि हमने इतनी कोशिश
इकट्ठा होके हमने की है और ये इकट्ठा होने के वजह से आज ये फिगर आपके सामने हम रख रहे हैं। और दूसरा इलेक्शन कमीशन के पास भी हम जाएंगे, हम बताएंगे, क्योंकि पहले बैलेट पेपर चंद जगह बाद में गिनते थे, उसमें भी गड़बड़ी हो सकती थी और दूसरे चीज़ों में भी गड़बड़ी हो सकती थी। इसीलिए हम इलेक्शन कमीशन के पास जाके हमारे गठबंधन के लीडर उनको जो कुछ भी हमारे शिकायतें हैं उनके सामने रखेंगे और उनको करेक्शन करके जो मॉडिफिकेशन करके जो ऑर्डर निकालना है और हर डिस्ट्रिक्ट मजिस्ट्रेट को भेजना है या रिटर्निंग ऑफिसर को वो भेजे, जल्द से जल्द ये काम करें। कल हमने समय मांगा है और टुमारो, यस कल बोले तो टुमारो, तो समय मांगा है, इसीलिए वो समय आते ही हम सब लोग मिलके उनसे ये प्रार्थना करेंगे कि भाई जो जो चीज़ें हमने अपने मेमोरेंडम में बताए हैं उसका रेटिफाई करो। यही चीज़ आज अब तक हमारा हुआ। मैं सबको धन्यवाद देता हूं जो हमारे गठबंधन के नेता लोग हैं, सभी लोग अटेंड हो गए और खासकर सीनियर लीडर्स यहाँ जो है, बालो साहब भी है, केजरीवाल जी है, हमारी कल्पना जी भी है, पवार साहब तो पहले भी आए थे, वो पहले से तेजस्वी है, और हमारे अखिलेश जी है, और चंपन सुरेश जी है, और ये येचूरी साहब है। अब मैडम गांधी तो हमारी लीडर है तो, और राहुल जी है, और राजा जी तो कहीं नहीं तो दिखते तो है वो मालूम है। उसके बाद में हमारे CPIM के ML के नेता है, सभी हमारे शिवसेना भी है, सब माफ़ करना कोई भूल गया तो भी आपको, लेकिन सब लीडर अटेंड करके सीरियसली डिस्कशन करके इस नतीजे पे हम आए हैं और निश्चित रूप से गठबंधन को भारी बहुमत मिलेगी, ये मैं आपको कहने के लिए यहाँ ठहरा हूँ। नमस्कार। हाँ नहीं, मैं बोला सरकारी एग्जिट पोल एक नहीं बोला, वही बोला। इंडिया पार्टी ये है, जनता का सर्वे हमारे पास है, सरकारी सर्वे उनके पास है। मैंने कहा थैंक यू। We are united only. Why you are dividing? हाँ, और हमें नहीं भाई, इतने लोग यूनाइटेड है, ये बालू जी ऐसा ठहरे हमारे सामने, वो झाड़ के जैसा, इतने लंबे हैं, और सभी लोग हैं, केजरीवाल जी है, अखिलेश साहब है, तेजस्वी है, येचूरी साहब है, राजा साहब है, सभी लोग हम यहाँ पर पवार है, और मान है सबसे चीफ मिनिस्टर पंजाब, ये सभी लोग हैं। इसीलिए हम एक है, एक रहेंगे। हमारे को डिवाइड करने की कोशिश मत करो। नमस्कार, थैंक यू।